માસૂમ ચહેરો અને દિમાગમાં લૂંટનો ઈરાદો. એક જ પરિવારની બે દુલ્હને બનાવ્યા 25 લોકોને શિકાર અને યુવાનોને લગ્નની લાલચ આપી ઉતાર્યા શીશામાં. વાત છે જૂનાગઢની. જૂનાગઢમાં એક લૂંટારૂ દુલ્હન ગેંગ એટલી સક્રિય હતી કે તેને સૌરાષ્ટ્રભરના 20થી વધુ યુવાનોને લાલચ આપી લગ્નની અને શિકાર બનાવ્યા. પરંતુ આ ટોળકીનો થયો પર્દાફાશ. જૂનાગઢની તોરણિયા ગામના સંજય ફુલાભાઈએ સેજલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ સેજલ 2.27 લાખનો કર્યાવર લઈ રફુ ચક્કર થઈ ગઈ. યુવકને છેતરાયાનો અહેસાસ થતાં તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ફૂટ્યો લૂંટારૂ દુલ્હન ગેંગનો ભાંડો. આ કામના આરોપીઓ સાથે મળી અને સગાઈ કરી અને ફરિયાદીને જઈ હારતોરા કરી અને લગ્ન કરી લેવાની એમો ધરાવે છે. પછી આજરોજ કલાક 10:00 વાગે ડુંગરપુર ગામે હકીકત મળતા કે આ લોકો ત્યાં ગામે રહેવા આવેલ છે. ત્યાંથી છાપો મારી એ લોકોને ત્યાંથી અટક કરી અને તેના ઘરમાંથી જે રોકડ દાગીના તથા અગાઉ જે લગ્ન કરેલા છે તેઓના દસ્તાવેજો એ બધા મળી આવેલા. સમગ્ર સૌરાષ્ટ્રમાં લગ્ન વાંચુક યુવાનોને ફસાવી પૈસા પડાવવા માટે 9 સદસ્યોની ગેંગ કાર્યરત હતી, જેને પોલીસે ઝડપી પાડી છે. આ લૂંટારૂ દુલ્હન ગેંગમાં સેજલ અને ફરાર રાધિકા મુખ્ય સૂત્રોધાર હતા. સેજલની માતા અને બનેવી અન્ય દલાલોની મારફતે શિકાર શોધતા હતા. સેજલે અત્યાર સુધીમાં 9 લગ્ન કર્યા છે, જ્યારે કે રાધિકાએ 12 લગ્ન કર્યા છે અને સમગ્ર મામલે અત્યાર સુધીમાં 20થી વધુ યુવાનો સાથે છેતરપિંડી થયાનું બહાર આવ્યું છે. અત્યાર સુધી તપાસમાં બહાર નીકળ્યા હોય સુધી આ સેજલબેન સાથે 9 લોકોએ લગ્ન કરેલા છે અને એની સાથે લગ્ન કરી અઠવાડિયે 10 દિવસ રોકાઈ અને છૂટાછેડા પછી કરી લેશે પૈસા લઈને. આ લગ્ન કૌભાંડમાં હજુ ફક્ત 4 જ આરોપી ઝડપાયા છે, જ્યારે કે 5 લોકો ફરાર છે. તેમની ધરપકડ બાદ આ કેસમાં લૂંટાયેલા અનેક લોકો સામે આવશે અને લાખો રૂપિયામાં યુવાનોને રડાવી ચૂકેલી દુલ્હનનો પર્દાફાશ થશે.